Good morning, students. How are you? Of course, you are fine. આપણી FA1 એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારા પેપર્સ બધા કેવા ગયા હશે? મસ્ત મજાના ગયા હશે. ઓકે. Now students start fifth subject English chapter number 4 crime જે પોમ છે અને સ્ટોરી છે My Elder Brother. My Elder Brother શું છે? એક સ્ટોરી છે. સ્ટોરી મીન્સ કહાની, વાર્તા. My elder brother, elder means મોટો અને younger means નાનો. ઓકે, આપણાથી જો કોઈ નાના ભાઈ બહેન હોય તો એને યંગર કહેવાય અને મોટા ભાઈ બહેન છે, વડીલ છે તો એને આપણે એલ્ડર તરીકે ઓળખીએ છીએ. Before we start this lecture, let's recap the chapter number 3. ઓકે, ચાલો. તો chapter number 3 શું હતું? chapter number 3 કહો જોઈએ, કહો. First of all, ice cream man, wonderful ways, teamwork, flying together, and my shadow. એક પોમ હતી ને, my shadow અને રોબિન્સન નામનો એક ખલાસી, એની સ્ટોરી હતી. શું જોવા મળ્યું હતું આપણને? તો કે રોબિન્સન છે એક આઇલેન્ડ ઉપર રહેતો હોય છે, અલોન, એકલો રહેતો હોય છે. તો વન ડે, એક દિવસ તે સડનલી શું જુએ છે? તો કે ફૂટપ્રિન્ટ્સ ઓફ મેન ઓન સેન્ડ. રેતીમાં માણસના ફૂટપ્રિન્ટ, પગની છાપ જુએ છે. તે ફ્રાઇટેન, ડરી જાય છે. પછી શું થાય છે? એ જુએ છે, ઘણા બધા દિવસ સુધી તે નિરીક્ષણ કરે છે. તે જે કિનારો હોય છે, દરિયા કિનારો, એમાં ખડક હોય છે. ખડકની ઉપર જઈને જુએ છે કે કોઈ માણસ આવ્યો છે. આજુબાજુ બધે જ શોધી વળે છે. જે ભાગમાં પગના છાપ મળ્યા છે એ ભાગમાં તો રોબિન્સન ક્રુઝ કહે છે હું અહીંયા આવ્યો જ નથી, તો અમારા ફૂટપ્રિન્ટ તો છે જ નહીં. શું કહે છે પછી? તો કે પછી એને ખ્યાલ થાય છે કે પોતાના પગ સાથે ફૂટપ્રિન્ટ્સને શું કરે છે? મેઝર કરે છે, માપે છે. છતાં પણ કાંઈ પરિણામ નથી આવતું. તે ડરે છે. તે દોડીને પોતાની ગુફા તરફ જાય છે. એને એવું લાગે છે કે કોઈ માણસ એનો પીછો કરી રહ્યો છે. તે એક બે ડગલા ચાલી અને પાછળ જુએ છે. શું થાય છે પછી? તો કે રોબિન્સન ક્રુઝ છે એ પોતાની ગુફામાં 2-3 દિવસ સુધી ભરાઈ રહે છે, બહાર જ નથી નીકળતો. એને એટલો બધો ડર લાગી ગયો હોય છે. અને એક દિવસ તે ફરીવાર બહાર આવે છે શોધવા માટે, ડિસ્કવર કરવા માટે કે આ ફૂટપ્રિન્ટ કોના છે. એવું એક ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. આ ચેપ્ટર જે છે એ ક્રાઇમ નામની પોમ છે કે બાળકને એટલું રડવાનું કહે છે કે જ્યાં સુધી એનું ઓશિકાનું કવર ભીનું ન થઈ જાય ને ત્યાં સુધી. શું કહે છે? તો કે એના લાસ્ટ ટીયરમાં આંસુ છુપાયેલા હોય છે. જે આંસુ છે એમાં હેપીનેસ છુપાયેલી હોય છે. એવું પોઈન્ટ અહીં કહેવા માંગે છે. ને માય એલ્ડર બ્રધર, ભૈયા અને મુન્નાની અહીં વાત કરવામાં આવી છે. બંને વચ્ચે 5 વર્ષનો એજ ડિફરન્સ છે. ભૈયા છે એ એક જ ક્લાસમાં 2 વર્ષ પાસ રોકાય છે, કારણ કે તેને ફાઉન્ડેશન એટલે આપણો પાયો, એને પોતાનો પાયો મજબૂત કરવો હોય છે. પોતાનું જે જ્ઞાન છે, ફોર એક્ઝામ્પલ મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દીના જે ગ્રામરના ટોપિક છે, એનો જો પાયો તમારો મજબૂત ન હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આગળ જતાં ઘણી બધી તકલીફો પડે. જોડણી, સમાસ, અલંકાર, ઇંગ્લિશમાં જુઓ તો આર્ટિકલ્સ, નાઉન્સ વગેરે. મેથ્સમાં ઘડિયા, ટેબલ્સ. જો એ તમને આવડતા ન હોય, સામાન્ય સરવાળા તમને આવડતા ન હોય, સામાન્ય બાદબાકી તમને ન જો આવડતી હોય, તો તમારો પાયો છે એ કેવો રહી જાય છે? કાચો રહી જાય છે. તમારું જે બેઝિક નોલેજ છે એ ક્યાંક ને ક્યાંક ખોટું રહી જાય છે, ઉણપ રહી જાય છે એનામાં. આ લેક્ચરની શરૂઆત આપણે કરવાની છે પીપીટીના માધ્યમથી જ. પીપીટીમાં શું સમજશું આપણે? પહેલાં તો ઇન્ટ્રોડક્શન, એટલે કે દરેક વસ્તુની પોમ છે તો પોઈન્ટની થોડીક સમરી સમજશું, માય એલ્ડર બ્રધરની સમરી સમજશું. ત્યારબાદ પીપીટીના માધ્યમથી પિક્ચર કેનું છે એટલે કે વર્ડ મિનિંગ્સ અને એન એક્ઝામ્પલ સાથે આપણે એનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પીપીટી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 5th સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર 4 ક્રાઇમ, જે એક પોમ છે જેના પોએટ છે ગાલ્વે કિનલ, અને એક સ્ટોરી છે માય એલ્ડર બ્રધર, જે બડે ભાઈ સાહબ, હિન્દી જે પ્રેમચંદની સ્ટોરી છે એમાંથી લેવામાં આવેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્રાઇમ નામની જે પોમ છે એને સમજવાનો પ્રયાસ કરીશું.
ક્રાઇંગ નામની જે પોમ છે જેના પોએટ છે, મેં હમણાં જ કીધું તમને કોણ છે એના પોએટ, યસ ગેલવે કિનલ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્ડ મિનિંગ જોશું, પણ એ પહેલાં થોડીક સ્ટોરી સમરી મેળવી લઈશું. ધ પોમ રિવોલ્વ્સ અરાઉન્ડ ક્રાઇંગ એન્ડ ફાઇન્ડિંગ હેપીનેસ. રિવોલ્વ્સ એટલે આસપાસ ઘૂમવી. આ પોમ છે ને એ કોની આસપાસ ઘૂમે છે? તો કે હેપીનેસ, રડતા રડતા આનંદ કેમ મળે. ફાઇન્ડિંગ એટલે શોધમાં, આનંદની શોધમાં આ પોમ છે એ આખી ખોળવાયેલી છે. ઇટ બિગેન્સ બાય ટેલિંગ પીપલ ધેટ when people cry only for a little bit, that will not help them at all. થોડું ઘણું રડવાનું. The poet wants you to cry until the pillow gets completely soaked in your tears. પોએટ છે એ ક્યાં સુધી રડવાનું કહે છે? કે જ્યાં સુધી તમારા ટીયર્સ એટલે આંસુથી જે તમારું પિલ્લો એટલે કે ઓશિકું છે એ આખું વેટ ન થઈ જાય, વેટ એટલે ભીનું ન થઈ જાય, ત્યાં સુધી પોએટ છે આપણને આ બાળકને રડવાનું કહે છે. ધ પોએટ વોન્ટ્સ યુ ટુ ક્રાય અન્ટિલ ધ પિલો ગેટ્સ કમ્પ્લીટલી સોક્ડ ઇન યોર ટીયર્સ. એટલે કે જ્યાં સુધી પિલો છે એટલે કે ઓશિકાનું કવર છે એ કમ્પ્લીટલી વેટ ન થઈ જાય, વેટ એટલે ભીનું ન થઈ જાય, ત્યાં સુધી આપણને રડવાનું કહે છે. કોણ કહે છે? પોએટ. હુ ઇઝ ધ પોએટ ઓફ ધ પોમ ક્રાઇંગ? યસ, કોણ છે પોએટ? હમણાં જ કીધું તું મેં, કહો જોઈએ, યાદ કરો. યસ, ગેલવે કિનલ. ઓકે, ચાલો હવે આપણે ક્રાઇમ પોમના વર્ડ મિનિંગ્સ જોશું. ફર્સ્ટ વર્ડ છે શોક્ડ, કમ્પ્લીટલી વેટ. તમને એક એક્ઝામ્પલ પિક્ચર આપેલું છે. શું છે? તો કે દ્રાક્ષ છે, કિસમિસ છે. રેનડ્રોપ્સ સોક્ડ હિઝ ક્લોથ્સ. એને એક્ઝામ્પલ શું છે? તો કે રેનડ્રોપ્સ એટલે કે વરસાદના જે બિંદુઓ છે, સોક્ડ એટલે કમ્પ્લીટલી વેટ, પૂરેપૂરું ભીનું કરી નાખ્યું છે હિઝ ક્લોથ્સ. તો કે જ્યારે આપણે અત્યારે સિઝન શેની છે? તો કે મોન્સૂનની એટમોસ્ફિયર છે. તો મોન્સૂનના એટમોસ્ફિયરમાં શું હોય એ અહીં આપણને જણાવવામાં આવેલું છે કે મોન્સૂનના એટમોસ્ફિયરમાં આપણે બહાર નીકળીએ અને અચાનક વરસાદ શરૂ થઈ જાય તો શું થાય છે? તો કે આપણે કમ્પ્લીટલી વેટ થઈ જાય છીએ, કમ્પ્લીટલી ભીના થઈ જાય છીએ. નેક્સ્ટ જોઈએ શાવર. નેક્સ્ટ વર્ડ ઇઝ શાવર. બાથ ઇન વિચ વોટર ઇઝ સ્પ્રેડ ફ્રોમ અબવ. એવી રીતે સ્નાન કરવું, બાથ એટલે સ્નાન કરવું, એ રીતે સ્નાન કરવું વિચ વોટર ઇઝ સ્પ્રેડ ફ્રોમ અબવ. જ્યાં પાણી છે એ અબવ એટલે ઉપરથી આવતું હોય. તમે પિક્ચરમાં જોઈ શકો છો, ફુવારો છે એમાં ચાઇલ્ડ છે એ સ્નાન કરી રહ્યો છે, તો પાણીનો જે પ્રવાહ છે, ફ્લો છે એ ક્યાંથી આવી રહ્યો છે? ઉપરથી આવી રહ્યો છે. તો શાવર મીન્સ બાથ ઇન વિચ વોટર ઇઝ સ્પ્રેડ ફ્રોમ અબવ. આપણે પણ આપણા વોશરૂમમાં એટલે કે બાથરૂમમાં આપણે જ્યારે સ્નાન કરવા જઈએ છીએ ત્યારે આપણે ઘરમાં પણ બાથરૂમમાં ફુવારો હોય છે ને? ઓકે, તો શાવર મીન્સ બાથ ઇન વિચ વોટર ઇઝ સ્પ્રેડ ફ્રોમ અબવ. એક્ઝામ્પલ, હી ટુક અ શાવર એટ 5. તે 5 વાગે સ્નાન કરે છે. જો શાળા શરૂ થઈ જાય તો 5 વાગે ઉઠીને સ્નાન કરવું પડે ને. અથવા તમે ક્યાંય બોર્ડિંગમાં, હોસ્ટેલમાં કે ગુરુકુળમાં ભણવા ગયા હો મોટા થઈને, તો શું થાય? ત્યાં પણ એક રૂલ્સ હોય ડેઇલી રૂટીનનું કે તમારે આટલા વાગે ઉઠવાનું, આટલાથી આટલામાં નાસ્તો કરવાનો, ત્યારબાદ તમારું ગૃહ કાર્ય અથવા સ્કૂલ, ત્યારબાદ સ્કૂલથી આવીને લંચ, પછી થોડીક વાર સ્નોપ એટલે કે નાની એવી નિંદ્રા, પછી થોડુંક રીડિંગ, પછી પ્લેઇંગ અવર્સ, પછી ડિનર અવર્સ, પછી રીડિંગ, અને પછી પ્રાર્થના કરીને 10 વાગે બધાએ એકસાથે સૂઈ જવાનું અને ફરી વાર 4:30-5 સવારે ઉઠવાનું. આ ગુરુકુળના નિયમો હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે, સ્પ્લેશ. નેક્સ્ટ વર્ડ ઇઝ સ્પ્લેશ. સ્પેટર વિથ વોટર એટલે કે પાણીમાં છબછબિયા બોલાવા. આપણે પાણી ભરાણું હોય રોડ ઉપર, જો બધો વરસાદ આવ્યો હોય, હેવી રેનફોલ થઈ હોય અને ખૂબ પાણી ભરાઈ હોય તો આપણે શું કરીએ છીએ? તો કે એનામાં એ પાણીમાં દોડીએ છીએ. શું કામે? કારણ કે એ પાણીને આપણે ફટકારવું ગમતું હોય છે, એમાં છબછબિયા બોલાવવા ગમતા હોય છે. ઘણા બધા તો શું છે, આ મહિલા કોલેજે
બ્રિજની નીચે પાણી ભરાઈ જાય છે ત્યારે શું કરે છે તો કે આ ઉપરથી ડાઈ મારીને સ્વિમિંગ કરવાનો પ્રયાસ કરે છે. કરો છો ને તમે, ઘણા બધા તમે જોયું પણ હશે ન્યૂઝમાં ને એમાં. પણ એ હાનિકારક છે, એ જોખમકારક છે, આપણને એમાં આકસ્મિક થવાની પૂરેપૂરી સંભાવના છે. તો એવું કરવું જોઈએ નહીં. તો સ્પ્લેશ મીન્સ સ્પેટર વિથ વોટર. એક્ઝામ્પલ જોઈએ, હી ફેલ ઇન ટુ ધ વોટર વિથ એ સ્પ્લેશ, એટલે કે તે પાણીમાં પડ્યો. કઈ રીતે? જેવો એ પાણીમાં પડ્યો ધબાક એવો અવાજ આવ્યો ને બધું પાણી છે આજુબાજુ ઉડે છે. નેક્સ્ટ જોઈએ, હાઇડિંગ. હાઇડિંગ મીન્સ કીપિંગ આઉટ ઓફ સાઇટ. પિક્ચરમાં તમે જોઈ શકો છો એક બિલાડી છે એ બાસ્કેટમાં સંતાવાનો પ્રયાસ કરી રહી છે. તો હાઇડિંગ મીન્સ કીપિંગ આઉટ ઓફ સાઇટ, એટલે કે નજરથી દૂર જવું મીન્સ હાઇડિંગ. એક્ઝામ્પલ છે, અ કેટ હાઇડિંગ ઇન ધ બાસ્કેટ, એટલે કે બિલાડી છે એ શેમાં સંતાઈ ગઈ છે તો કે બાસ્કેટમાં સંતાઈ ગઈ છે. ઓકે, તો હાઇડિંગ મીન્સ કીપિંગ આઉટ ઓફ સાઇટ. એક્ઝામ્પલ, અ કેટ હાઇડિંગ ઇન ધ બાસ્કેટ. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ વર્ડ તરફ જઈએ, ફાઉન્ડેશન. અહીંથી આપણા માય એલ્ડર બ્રધર ના શું થાય છે મિનિંગ્સ. માય એલ્ડર બ્રધરના ગીવ મિનિંગ્સ શરૂ થાય છે. પહેલાં થોડીક સમરી જોઈ લઈએ આપણે. ધીસ ઇઝ અ કોમિકલ સ્ટોરી, however with many takeaways. The story begins by telling how his elder brother was older than him by 5 years. સ્ટોરીની શરૂઆત ક્યારથી થાય છે કે ભૈયા અને મુન્ના આ બે કેરેક્ટર હોય છે. ભૈયા અને મુન્નાની બંનેની એજમાં 5 યર્સનો ડિફરન્સ હોય છે. અને એજ એન્ડ ક્લાસ બોથ ધ થિંગ્સ that his elder brother has continued in the same grades to create a powerful academic foundation. મોટો ભાઈ છે ને એ જ વર્ષમાં રહે છે. શું કામે? કે એને પોતાનો ફાઉન્ડેશન મજબૂત કરવો છે. ફાઉન્ડેશન મીન્સ અ સોલિડ બેઝ, પોતાનો પાયો મજબૂત કરવો છે. ફોર એક્ઝામ્પલ, હું 5th ગ્રેડમાં છું તો તમે 5th ગ્રેડમાં જ પાછા એક બીજા વર્ષ તમારા પેરેન્ટ્સ કે તમારે 5thમાં જવાનું છે. વાય કે તમારો જે બેઝિક મેથ્સના બેઝિક રૂલ્સ છે, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, હિન્દી ગ્રામર, આ બધાનું જે બેઝિક નોલેજ છે એ બધું બેઝિક નોલેજ છે તમે 2 વર્ષ એકને એક ધોરણમાં કરો તો તમારો પાયો છે એ કેવું થઈ જશે? સોલિડ થઈ જશે. તમારું જે બેઝ એટલે જે આપણે પાયો હોય એ મજબૂત હોય. આપણે જે કન્સ્ટ્રક્શન હોય, મોટી ઇમારતો હોય તો એનું શું તો કે એનો પાયો મજબૂત હોય ને તો ઇમારત છે ને લાંબો સમય સુધી ટકી શકે છે. તો એમ આપણું બેઝ ફાઉન્ડેશન જે કમ્પ્લીટ હોય ને તો આપણે સારી એવી પ્રગતિ કરી શકીએ છીએ. ઓકે, તો ફાઉન્ડેશન મીન્સ અ સોલિડ બેઝ. She dug the foundation with a pick and saw. અહીંયા એવું આપ્યું છે કે તે ફાઉન્ડેશન એટલે પાયો ખોદે છે કેના દ્વારા તો કે કુહાડી દ્વારા. નેક્સ્ટ જોઈએ, સ્કેડ્યુલ. સ્કેડ્યુલ મીન્સ ટાઈમ ટેબલ. સ્કેડ્યુલનો મતલબ શું થશે? ટાઈમ ટેબલ. અહીંયા કયા ટાઈમ ટેબલની વાત થઈ છે કહો જોઈએ? યસ, ડેઇલી રૂટીનના ટાઈમ ટેબલની વાત અહીં થઈ છે. શેની વાત થઈ છે? ડેઇલી રૂટીનના ટાઈમ ટેબલની વાત થઈ છે. વી હેવ એ ન્યૂ ટાઈમ ટેબલ ઈચ ટર્મ. અમારે દરેક ટર્મ એટલે છમાસિક અને બીજા છમાસિક, એમ આપણી 2 ટર્મ હોય છે, સેમેસ્ટર 1 એન્ડ સેમેસ્ટર 2. તો આપણે દરેક સેમેસ્ટરે અમારે નવું ટાઈમ ટેબલ હોય છે. એવું એક એક્ઝામ્પલ છે. સ્કેડ્યુલ મીન્સ ટાઈમ ટેબલ. આપણે કહીએ ને હમણાં તમને ઓનલાઈનનું અમે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરાવતા હોય, એક્ટિવિટી કરાવતા હોય તો અમે શું કહીએ તમને શેડ્યુલ મોકલવામાં આવશે. તો શેડ્યુલ મીન્સ ટાઈમ ટેબલ. આ એક્ટિવિટી તમારે ક્યારે કરવાની છે, આ લેક્ચર તમારે ક્યારે આવવાનો છે, આ હોમવર્ક પેપર તમારે ક્યારે PDF કરીને સબમિટ કરવાનું છે, આખું એનું સમયપત્રક હોય. તો સ્કેડ્યુલ મીન્સ ટાઈમ ટેબલ, સમયપત્રક. નેક્સ્ટ જોઈએ, આઈડિયલી. વિધાઉટ એની પર્પઝ. આઈ હેવ બીન આઈડિયલ ટુ લોંગ. એની પર્પઝ, હું ચાલ્યો જ ગયો, કોઈ હેતુ જ નહોતો. બસ હું મારા ખુશ મિજાજ સ્વભાવને લીધે આગળ ને આગળ ચાલ્યો જ ગયો. તો આઈડિયલિંગ મીન્સ વિધાઉટ એની પર્પઝ. કોઈ પણ જાતનો ધ્યેય ન હોય, લક્ષ્ય ન હોય. બરાબર? આપણે ઘરેથી કઈ નીકળીએ, હું જાઉં છું. ક્યાં જાઉં છું? બહાર જાઉં છું. પણ બહાર ક્યાં તો ખબર નહીં, હું જાઉં છું. બરાબર? કોઈ એની પર્પઝ, કોઈ હેતુ નથી હોતો. બસ હું ચક્કર મારવા જાઉં છું, પણ કઈ બાજુ જઈશું, આપણે કઈ દિશામાં જઈશું એ કંઈ નક્કી હોતું નથી. તો આઈડિયલિંગ મીન્સ વિધાઉટ એની
પર્પઝ. નેક્સ્ટ જોઈએ માસ્ટર્ડ. નેક્સ્ટ કયો છે વર્ડ માસ્ટર્ડ. ગેઇન્ડ એક્સપિરિયન્સ ઓર સ્કિલ. શું તો કે સ્કિલ, કોઈ પણ કામમાં માસ્ટરી હોય. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે સચિન તેંડુલકર છે એની માસ્ટરી હતી બેટિંગ, ક્રિકેટમાં એની માસ્ટરી હતી, બરાબર. એ બોલિંગ કરતો, ફિલ્ડિંગ કરતો, પણ એની કૌશલ્ય શેમાં હતું? ખાસ વિશિષ્ટ ભાર કેના ઉપર એને આપેલો હતો? તો કે બેટિંગ ઉપર. એમ અમુક અમુક બાળકમાં, અમુક અમુક ચાઇલ્ડમાં અમુક અમુક માસ્ટરી રહેલી હોય છે. કોઈ ડ્રોઈંગમાં એની સ્કિલ સારી હોય, કોઈ જુડોમાં સ્કિલ એની સારી હોય, વોલીબોલ છે, ફૂટબોલ છે, સિંગિંગ છે, ડાન્સિંગ છે, ઓકે, પેઇન્ટિંગ છે. આ દરેક ક્ષેત્રમાં કોઈકને કોઈકની કાંઈક ને કાંઈક સ્કિલ રહેલી હોય છે. એ સ્કિલને ઓળખવી જોઈએ અને એને બહાર લાવવી જોઈએ. તો માસ્ટર મીન્સ ગેઇન એક્સપિરિયન્સ ઓર સ્કિલ. એક્ઝામ્પલ, આઈ માસ્ટર્ડ ધ એબિલિટી ટુ રન. એક્ઝામ્પલ શું છે? તો કે હું મારામાં સૌથી ઝડપી દોડવાની તાકાત છે, માસ્ટરી રહેલી છે. મારામાં શું કૌશલ્ય રહેલું છે? સ્કિલ એટલે કૌશલ્ય. તો કે મારામાં ઝડપથી દોડવાનું કૌશલ્ય રહેલું છે. 100 મીટર, 500 મીટર, 1000 મીટર, મેરેથોન, 2-3 કિલોમીટરની આ બધી દોડ છે એ સ્પર્ધામાં હું ભાગ લઉં છું, બરાબર. એક્ઝામ્પલ છે, હું લેતો નથી ક્યાંય ભાગ. તો આ મારામાં શું માસ્ટરી છે? મારામાં કયું કૌશલ્ય રહેલું છે? તો કે મારામાં દોડવાનું કૌશલ્ય રહેલું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ એસે. કોમ્પિટિશન ઓન સબ્જેક્ટ. જો મેં તમને નાનું એવું ચિત્ર આપેલું છે માય બેસ્ટ ફ્રેન્ડના એસેનું. એક્ઝામ્પલ, આઈ હેવ ટુ રાઇટ એન એસે. મારે એક એસે લખવો છે. જો એસેની આગળ એ, પહેલે સ્પેલિંગ છે ઈથી શરૂ થાય છે, ઈશ્વર જ છે, પણ એનું ઉચ્ચારણ છે એ અ છે, એટલે આર્ટિકલ એન લગાડવામાં આવેલો છે. એસે કોમ્પિટિશન ઓન એ સબ્જેક્ટ. કોઈ પણ એક વિષય ઉપર સ્પર્ધા થવી, બરાબર. એસેનો જે ટોપિક હોય છે એ ટોપિક ઉપર સ્પર્ધા થવી. તો એસે મીન્સ શું થશે? કોમ્પિટિશન ઓન એ સબ્જેક્ટ. કોઈ પણ એક વિષય ઉપર, ફોર એક્ઝામ્પલ છે અત્યારે COVID-19, તમને એમ કહેવામાં આવે કે COVID-19 વિશે એસે લખો, તો કે એ COVID-19 એક સબ્જેક્ટ થયું, એ સબ્જેક્ટ ઉપર કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા થઈ, એમાંથી 1, 2, 3 નંબર આપવામાં આવશે એવું કહેવામાં આવે, અહીંથી ડિક્લેર કરવામાં આવે. તો એ શું થયું? તો કે કોમ્પિટિશન થઈ ઓન એ સબ્જેક્ટ. સબ્જેક્ટ કયો થયો? તો કે COVID-19. ડન. ચાલો આગળ વધીએ. જેન્ટલ બ્રીઝ, અ લાઇટ વિન્ડ. લાઇટ વિન્ડ મીન્સ પવનની લહેરકી, પણ કેવી? હળવે હળવે. આમ વાવાઝોડાની જેમ ફૂંકાય નહીં પવન, પણ ધીમો ધીમો મંદ મંદ પવન છે એ વહે, તો એને જેન્ટલ બ્રીઝ કહેવામાં આવે છે, અ લાઇટ વિન્ડ. એક્ઝામ્પલ જોઈએ, અ જેન્ટલ બ્રીઝ વોઝ બ્લોઈંગ. શું છે? અ જેન્ટલ બ્રીઝ વોઝ બ્લોઈંગ એટલે કે હળવો હળવો પવન છે એ ફૂંકાઈ રહ્યો છે. તો જેન્ટલ બ્રીઝનો મતલબ થશે અ લાઇટ વિન્ડ. એનું એક્ઝામ્પલ છે અ જેન્ટલ બ્રીઝ વોઝ બ્લોઈંગ. ઓકે, ચાલો નેક્સ્ટ છે સોબિંગ. નેક્સ્ટ વર્ડ કયો છે? સોબિંગ. શું દેખાય છે તમને? શું સોબિંગનો મતલબ થશે? શાર્પ બ્રીથ વાઇલ ક્રાઇંગ. જ્યારે તમે રડતા હો ને ત્યારે શાર્પ બ્રીથ્સ એટલે ડુસકા સંભળાતા હોય. તમે રડો છો, રડવાનો જે અવાજ છે ને, એ રડવાના અવાજના જે ડુસકાઓ છે એ સોબિંગ, ડુસકા ભરેને રડવું. તો શાર્પ બ્રીથ્સ વાઇલ ક્રાઇંગ. એક્ઝામ્પલ છે સ્નેહા વોઝ સિટિંગ સોબિંગ ઇન ધ કોર્નર. સ્નેહા છે, સ્નેહા નામની એક ગર્લ છે, એ સિટિંગ સોબિંગ ઇન ધ કોર્નર એટલે કે ખૂણામાં બેઠા બેઠા રડે છે. સ્નેહા નામની ગર્લ છે એ ખૂણામાં બેઠા બેઠા રડે છે અને એના ડુસકા છે એ સંભળાય છે. તો સોબિંગ મીન્સ શાર્પ બ્રીથ્સ વાઇલ ક્રાઇંગ. ઓકે, નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે ટ્રીમેન્ડસ એફર્ટ્સ. હાઉ વી પ્રોનાઉન્સ ઇટ? ટ્રીમેન્ડસ એફર્ટ્સ, ગ્રેટ એફર્ટ્સ. ટ્રીમેન્ડસ એફર્ટ્સનો મતલબ થશે ગ્રેટ એફર્ટ્સ. એક્ઝામ્પલ જોઈએ, they have done tremendous efforts to win the match. They have done tremendous efforts to win the match. તેઓએ
ખૂબ જ પ્રયત્ન કર્યો. ગ્રેટ એફર્ટ એટલે પોતાનામાં હતી એ બધી જ તાકાત લગાવી દીધી. વાય? ટુ વિન ધ મેચ. શા માટે? વિન ધ મેચ એટલે કે મેચ જીતવા માટે તેને પોતાનામાં રહેલી બધી જ શક્તિઓ ખર્ચી નાખી. ગ્રેટ એફર્ટ્સ એટલા બધા સારા પ્રયત્નો કર્યા. શેના માટે? ટુ વિન ધ મેચ. તો ટ્રેમેન્ડસ એફર્ટ્સ મીન્સ ગ્રેટ એફર્ટ્સ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, અહીં આપણું પોમ ક્રાઇંગ અને ચેપ્ટરમાં એલ્ડર બ્રધરના હાર્ડ વર્ડ્સ વિથ પિક્ચર એન્ડ એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આ સમજવામાં સરળતા રહી હશે, જેથી તમે પોમ અને સ્ટોરીને સારી રીતે કવર કરી શકશો, સારી રીતે સમજી શકશો, અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. ઓકે, થેન્ક યુ. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને પીપીટીના માધ્યમથી ક્રાઇમ નામની જે પોમ છે એના હાર્ડ વર્ડ્સ, માય એલ્ડર બ્રધર નામના જે સ્ટોરી છે એના હાર્ડ વર્ડ્સ સમજાઈ ગયા હશે. સોબિંગ એટલે શું, ક્રાઇંગ એટલે શું, પછી એલ્ડર બ્રધરમાં ફાઉન્ડેશન છે, પછી ટ્રીમેન્ડસ એફર્ટ એટલે કે ગ્રેટ એફર્ટ, ખૂબ જ તાકાત લગાવી દેવો, પોતાનામાં જેટલું હોય એટલી તાકાત લગાવીને કોઈ પણ વસ્તુની પાછળ પડી જવું. તમારે કઈની વસ્તુની પાછળ પડવાનું છે? એજ્યુકેશનની પાછળ પડવાનું છે. તમારામાં તાકાત હોય ને એટલી તાકાત લગાડીને તમારે ભણવાનું છે અને સારામાં સારા નાગરિક તો બનવાનું છે, પણ સારામાં સારા પ્રોફેશન પણ પસંદ કરવાનું છે. કરશો ને બધા વિદ્યાર્થી મિત્રો મહેનત? ઓફકોર્સ કરવાના જ છો, મને ખ્યાલ જ છે, મને આશા પણ છે, અને મને નહીં, આ સ્કૂલના બધા ટીચરને, પ્રિન્સિપાલને પણ આશા છે કે તમે બધા મહેનત કરશો. ડન? ચાલો, આ ચેપ્ટરના અંતે વર્કશીટ નહીં હોય, પણ ચેપ્ટર નંબર 3 ની CW હશે, જે તમારે તમારી વર્કબુકમાં લખવાની હશે. જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાની CW છે ને હમણાં મગાવી હતી ને ત્યારે અધૂરી હતી. તો હવેથી જ્યારે સેકન્ડ ટાઈમ મગાવીશ ને ત્યારે કોઈની બુક અધૂરી ન હોવી જોઈએ, કોઈ બુક સબમિટ નથી કરવા એવું પણ મારે જોતું નથી. 5th સ્ટાન્ડર્ડમાં તો ખાસ, અને મારા વિષયમાં તો બહુ ખાસ. ઇંગ્લિશની CW એટલે આપણી ગ્રામરની બુક, એમાં ગ્રામર સિવાય બીજું કાંઈ નથી લખવાનું. વર્કશીટ રફ નોટમાં જ લખવાની છે, અને બીજી વસ્તુ વર્કબુક, જેમાં માત્ર તમારે આન્સર જ લખવાના છે બોલપેનથી અને ગુડ હેન્ડરાઇટિંગ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 પાર્ટ 2 ક્રાઇમ નામની ફોર્મ સાથે ફરી મળીશું. થેન્ક યુ.